ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો સવારમાં ઉઠીને આપણે બેસી ગયા તરબૂચ ખાવા। પપ્પાના ઘરે હોય એટલે કંઈ ટેન્શન તો હોય નહીં કામનું। જો આજે આપણે બનાવવાની સીધી મારી જેમ ઇડલીની સાથે લાલ ચટણી કોને કોને ભાવે છે? જેને ભાવતો એ કમેન્ટ કરજો ને કેમ બનાવો છો એ પણ કમેન્ટ કરજો। જો ચટણીની તૈયારી કરી દીધી ચાલુ, લસણ મૂકી દીધું છે, એની અંદર કાંદા, ટમેટા, લાલ મરચાં, લીલા મરચાં ગળી જાય ત્યાં સુધી આપણે કપડાની ઘડી કરી લઈએ। જો કપડાની ઘડી થાય ના થાય ત્યાં ચટણી બની ગઈ છે। મિક્સરમાં ક્રશ કરીને આપણે એનો વઘાર કરી દઈએ। જો વઘાર કરવાની તૈયારી કરી દીધી છે ચાલુ, તો વઘાર થઈ ગયો છે, અંદર નાખી દઈએ તો ચટણી આપણી તૈયાર છે। ઈડલી પણ આપણે બનાવવાની છે મસાલા, કારણ કે રવા ઈડલી બનાવી છે તો મસાલાવાળી ઈડલી વધારે સારી લાગે। તો જો એનો વઘાર થઈ ગયો છે, આથો કમ્પ્લીટ કરીને હવે આપણે એને ઢોકળિયામાં મૂકી દઈએ। જો ઓઇલ લગાવી દીધું અને ઈડલીનો આથો ભરી લીધો છે। જો ઈડલી આપણી ભરાઈને તૈયાર થઈ ગઈ છે, હવે એને સ્ટીમ થવા માટે મૂકી દઈએ। સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે બીજું કામ ફિનિશ કરીએ તો તૈયાર છે ગરમા ગરમ ઈડલી।